હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ નાના મોટા સૌને ભાવતી એવી ચટાકેદાર પાણીપુરી અને એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ એવી રગડાપુરી. તો એના માટે મેં એક દિવસ અગાઉ એટલે કે આગલે દિવસે રાતે એક વાટકી મગ પલાળી દીધા હતા અને એ મગ છે અત્યારે એકદમ સરસ રીતે પલળી અને પોચા થઈ ગયા છે. અને એની સાથે મેં અડધી વાટકી ભરી અને સૂકા વટાણા પલાળી દીધા હતા, એ પણ સરસ રીતે પલળી ગયા છે. અને એની સાથે મેં એક વાટકી સફેદ ચણા પલાળી દીધા હતા. તમે સફેદ ચણાને બદલે દેશી ચણા આવે છે જે કાળા ચણા, એ પણ લઈ શકો છો. તો આ બધાને આપણે સેપરેટલી અલગ અલગ રીતે અડધી ચમચી મીઠું નાખીને બાફી લઈશું. ત્યારબાદ 3 મોટા નંગ બટેકા લઈ અને એને પણ કુકરની અંદર અડધી ચમચી મીઠું નાખી અને સરસ રીતે બાફી લઈએ. ત્યારબાદ ખાટું અને તીખું પાણી બનાવવા માટે અડધી વાટકી કોથમીર અને 4 નંગ મેં તીખી મરચી લીધી છે અને 1 વાટકી જેટલો ફુદીનો છે, એને આપણે મિક્સર ગ્રાઇન્ડરની અંદર ગ્રાઇન્ડ કરી લઈએ. ત્યારબાદ એને એક વાસણની અંદર કાઢી લઈએ અને જારની અંદર ચોટેલો મસાલો પણ પાણી નાખી અને સરસ રીતે તપેલીમાં લઈ લઈએ. ત્યારબાદ એની અંદર 2 ચમચી જેટલું સંચળ પાવડર, 2 લીંબુનો રસ ગળણીથી ગાળી અને આપણે એની અંદર લઈ લેશું. ત્યારબાદ આપણે એની અંદર સૂકા ફુદીનાનો પાવડર નાખવાનો છે. મેં એને છાંયે સૂકવી અને એનો પાવડર કરી લીધો છે. તો અડધી ચમચી પાવડર નાખી અને આપણે એનો બધો મસાલો મિક્સ કરી લઈએ. આ પાવડર નાખવાથી પાણી છે એકદમ મસ્ત ફુદીના ફ્લેવરવાળું થાય છે. આપણે લીલો ફુદીનો તો નાખીએ જ છીએ, પણ એની સાથે આપણે આ સૂકા ફુદીનાનો પાવડર પણ એડ કરીએ. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, આ રીતે મસ્ત પાણી બને છે. ત્યારબાદ પાણીપુરીનો મસાલો તૈયાર કરવા માટે બાફેલા બટેકાની અંદર આપણા બાફેલા મગ અને બાફેલા ચણા જે છે એને એડ કરી અને બંનેને મિક્સ કરી લઈએ. અને એની અંદર મસાલો કરવા માટે ચોળાફળીમાં નાખવાના જે મસાલો આવે છે એ અડધી ચમચી લીધો છે, કારણ કે બહુ તીખો હોય છે. અને સ્વાદ મુજબ આપણે મીઠું અને કોથમીર નાખી અને બધો મસાલો સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. આપણો મસાલો છે એ મસ્ત તૈયાર થઈ ગયો છે. અને ત્યારબાદ આપણે રગડાપુરીની તૈયારી કરી લઈએ. તો જે આપણા બાફેલા બટાણા છે એને મેં પાઉંભાજી પ્રેશરની મદદથી સરસ રીતે મેશ કરી લીધા છે. અને મસાલાની અંદર ધાણા જીરું, ચાટ મસાલો, લાલ મરચું, ગરમ મસાલો અને હળદર નાખી અને બધું આપણે સરસ રીતે વટાણાની અંદર મિક્સ કરી લઈએ. અને ત્યારબાદ એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. અને બધું મિક્સ થાય એટલે એની અંદર આપણે 1 વાટકો જેટલા બાફેલા બટેકા છે એ મેશ કરી અને ઉમેરી દઈએ. અને બધો મસાલો છે બટેકા વટાણા અને બધું મિક્સ કરી લઈએ. અને ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે થોડી ધીમી રાખવાની છે અને બધો મસાલો ધીમે ધીમે આપણે મિક્સ કરવાનો છે અને આ રીતે મેશ કરતું જવાનું છે. ત્યારબાદ એની અંદર 1 ચમચી જેટલી ઝીણી ઝીણી કાપેલી ડુંગળી એડ કરવાની છે, વધારે નહીં, કારણ કે પછી આપણે જ્યારે પૂરી ફિલઅપ કરશું ત્યારે ઉપરથી આપણે કાચી ડુંગળી છે એ પણ નાખવાના છીએ. તો આની અંદર 1 ચમચી જેટલી જ આપણે ડુંગળી એડ કરીશું. પછી બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય અને બાઇન્ડિંગ સરસ આવી જાય એટલે આ રીતે ફરતી બાજુ બધા મસાલાને દાબી અને વચ્ચે આપણે થોડીક જગ્યા રાખીશું જ્યાં આપણે એનો રગડો બનાવીએ. તો આપણું ખાટું પાણી જે તૈયાર થયું છે એ 3 મોટી ચમચી ભરી અને આપણે આ ખાલી જગ્યા રાખી છે એની અંદર એડ કરી દઈએ. અને એમાં સ્વાદ મુજબ થોડુંક મીઠું પણ વધારે નાખી દઈએ. અને એની અંદર આપણે થોડી કોથમીર નાખી અને ફરતી બાજુ થોડી થોડી કોથમીર સ્પ્રિંકલ પણ કરી દઈએ. અને ઉપરથી લાલ કાશ્મીરી મરચું છે એ આપણે સ્પ્રિંકલ કરી દઈએ. ત્યારબાદ આજે આપણે મસાલો દાબ્યો છે એને થોડો થોડો કિનારીએથી પાણીની અંદર ભેળવતા જઈએ. અને આ સમયમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ છે થોડી ધીમી રાખવાની છે. જો આ રીતે બધો રગડો છે એ બરાબર મિક્સ કરી દેવાનો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણું રગડાની કન્સિસ્ટન્સી છે એકદમ મસ્ત થઈ છે અને ગરમા ગરમ રગડો છે, ખાવાની પણ મજા આવે છે. તો આ રીતે રગડો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે પાણીપુરી છે ભરી લઈએ. તો પૂરીને આ રીતે તોડી અને અંદર ગરમ ગરમ રગડો ભરી દઈએ. ત્યારબાદ લીલી ડુંગળી અને સેવ ગમતી હોય તો આ રીતે સેવ પણ ફિલઅપ કરી શકો છો. ત્યારબાદ આપણું ખાટું અને તીખું પાણી છે એની અંદર 2 ચમચી જેટલું ભરી દઈએ અને મસ્ત મજાની ખાટી તીખી મીઠી પાણીપુરી છે
એ આપણી રગડાવાળી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે રગડાપૂરી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. મસ્ત બજાર જેવો જ એના કરતાં પણ ચડિયાતો ટેસ્ટ આવે છે. ત્યારબાદ આપણે પાણીપુરી ભરી લઈએ. તો પૂરીની અંદર આ રીતે આપણો મગ ચણાનો મસાલો છે એ ભરી અને ડુંગળી, સેવ આ બધું નાખી અને પછી એની અંદર આપણે આપણું ખાટું તીખું પાણી છે એ ફૂલ ભરી દઈએ અને મસ્ત મજાની આપણી પાણીપુરી રગડાપૂરી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો. બાળકોને ખૂબ મજા પડી જાય એવી પૂરી બને છે.